તો ડિસેમ્બરના અંતમાં પડશે કાતિલ ઠંડી, આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે. અંબાલાલભાઈ પટેલના મતે 22મી ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. મહેસાણા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો 9 થી 10 ડિગ્રી રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. તો પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 9 ડિગ્રીએ પહોંચવાની આગાહી છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ, જ્યારે કે સુરત અને વલસાડના ભાગોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી આસપાસ ઠંડીનો પારો રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. તો ડિસેમ્બરના અંતમાં વાદળ વાયુથી અમુક ભાગમાં કમોસમી વરસાદનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલના મતે જાન્યુઆરીના પ્રથમ 2 સપ્તાહ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફાર જોવા મળશે અને રાજ્યના અનેક ભાગોમાં માવઠું પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. 17 થી લગભગ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને પંચમહાલ, મહેસાણા અને સાબરકાંઠાના ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જ્યારે સુરતના ભાગમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને લગભગ જૂનાગઢના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે.